આજે તો કંઈક એવું થયું મારી સાથે, અચાનક જ જવું પડ્યું સંજયભાઈના ઘરે. જય શ્રી રામ. તો બાઇક લઈને નીકળી ગયા આપણે સંજયભાઈના ઘરે. પોગી ગયા સંજયભાઈના ઘરે ને મળી લીધા રામ રામ. પછી તો આ ભાઈ બનાવે છે લાકડાની બોટ, નાની એવી મસ્ત મજાની. તમારે પણ બનાવી તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. You're a good soldier, choosing your battle. Pick yourself up and dust yourself off and back in the saddle. You're on the front line. પછી તો હું ને સંજયભાઈ નીકળી ગયા ઉના તરફ. પછી તો રસ્તામાંથી ઉપાડી લીધો આપણે એક ફ્રેન્ડને. આ ક્રિએટરને કોણ કોણ ઓળખે જરા કોમેન્ટ કરી દેજો. પછી તો અમે ત્રણેય નીકળી ગયા ઉના. પછી તો પહોંચી ગયા ધૂળકોડિયા દાદાના મંદિરે. પેલા તો કરી લઈએ ભૂતળા દાદાના દર્શન ને તમે બધા પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય ભૂતળા દાદા. પછી તો પાઈ દીધી દાદાને એક સિગરેટ. થોડીક વાર બેઠા હતા, આરતીનો ટાઈમ પણ થઈ ગયો. પછી તો કરી લીધા આરતીના દર્શન. થોડીક વાર બેઠા હતા, હાર્દિકભાઈ પણ આવી ગયા હતા દાદાના મંદિરે. પછી તો આવી ગયા અમે નાસ્તો કરવા. નાસ્તામાં તો ચાઇનીઝ પફ. પછી તો ખાઈને આપણે ગોલા ખાઈને જવાનું છે આપણે સંજયભાઈને ઘરે મૂકવા. પોગી ગયા સંજયભાઈના ઘરે ને સંજયભાઈને બાય બાય કરી દે, નીકળીએ હવે આપણા ઘરે. પછી તો અપુભાઈને કરી દીધું બાય બાય. તો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મારો મિની વ્લોગ તમે ક્યાં ક્યાંથી જો જરા કોમેન્ટ કરી દેજો.